પણ મારા ડેરી મુજબના દીકરાનું ખોટું કરતા હોવાનો વિચાર કરજો. અરે એક વાગે ને 1000 વાર કરકે દુનિયાનું ખોટું કરતા દુનિયાનું ખોટું કરી લેજો, પણ મારા ડેરી મુજબના દીકરાનું ખોટું કરતા હોવાનો વિચાર કરજો. કારણ કે મારી જબરીને જોડાવા મારી હડક નહીં, મારી હકત વિહત મોમેન્ટ રેડી એવી છે ભરી એને રૂપિયા વાળા ગમતા નહીં, માલ મિલકત વાળા ગમતા નહીં. આ માતા એવી છે ભાઈ એના પૂછતા હોય ને ચીનવતા હોય એના હાચી આચવતા હોય એના ભાગ્ય જરૂર આવે છે ભાઈ. એટલે હાથ પેઢીઓ તમારી હાથ પેઢીઓ કાઢી નાખે એવી મારી એવી મુજબની માતાઓ છે ભાઈ. દીકરા તો ના રવા દે, છોડીઓ તો ના રવા દે. અને પેઢીઓમાં આંકડા ઉગાડા, વૈશમાં આંકડા ઉગાડા. પણ કદાચ દીકરીઓ બન્યો ને તો દીકરીઓ વૈશ એમાં ના રવા દે એ મારી હકત વિહત મોમેન્ટ રેડી છે. એટલે બધાનું ખોટું કરજે, પણ મારા દેવી મુજબના દીકરાનું ખોટું કરતા 1000 વાર વિચાર કરજો. અત્યારે આવા વરઘોડા નીકળશે, આવી ના ફેરી જશે અને કોમની ભાગોરે આખો સમાજ ભેગો થશે અને આખું ગોમ બેડું થશે. આ રીતે માતા વર્ષે ભાઈ. એટલે અમારા જ્ઞાની ભાઈ ગોવિંદભાઈ 501 રૂપિયામાં અડાણાની હડકભાઈ તરફથી માં કોઠાણી દેવી હડકભાઈના મઠમાં અમે માતાજીને જાગવલન કરે. આવતા નહીં ભાઈ તો હેડ મારી માતા વાળાનું આવું કોઈ હોય પણ ગરીબ હોય એના ભાગલે તો માતા જ હોય ભાઈ, ધર્મ હોય. પણ અમારા ભાઈઓની ફરમાઈશ હોય કે ભાઈ ભલે તારી જોડે રૂપિયા છે પણ મારી જોડે જબરીને જોડાવટ હાકત યાદ મોમે મેળી છે. અને એની ફરમાઈશ હોય ત્યારે ચાલે છે
કે ભાઈ કોઈનું અભિમાન નથી, કોઈનો ચાલતો નહીં. બોલ ભલાના ભૂકા મારી આગળ નીકળી જાય છે. અને હારા મૂસોના ઘર મૂસોના એ મારી વાતા છે ભાઈ. એટલે આ ગીત એવું કહેવા માંગે છે કે નહીં ચાલે છોડ તારું ભાઈ ગરીબ ચાલે છોડ તારા ગરીબ નું હોભરી ભલાના ઉકાઈ નીકળી જાય છે ભાઈ. મારી માતા આગળ રૂપિયા છે પણ મારી જોડે માતા છે ભાઈ. આ ગીત નો મતલબ એવો થાય છે ભાઈ, તારી જોડે રૂપિયા છે મારી જોડે માતા છે.